નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગોલ લક્ષમાં. આજે આપણે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વર્ષ 2021-22 અને એમાં ઇંગ્લિશનું પ્રશ્નપત્ર જોવાના છે. સેકન્ડ લેંગ્વેજનું નમૂના પ્રશ્નપત્ર છે, સ્ટાન્ડર્ડ 10નું. સેક્શન એથી શરૂઆત કરતાં પહેલાં તમારે બીજા પણ પ્રશ્નપત્ર જોતા હોય તો ચેનલ ઉપર મળી જશે. પ્લે લિસ્ટમાં તમને બધી જ ડિટેલ મળશે. તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે પણ અમને જણાવો છો. આ પ્રશ્નપત્રમાં તમને ઓલમોસ્ટ બધું જ સોલ્યુશન મળશે, એટલે જોવાનું ભૂલતા નહીં. તો રીડ ધ એક્સ્ટ્રેટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે કરવાનું છે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ? તો ઉત્તર પ્રદેશના બધા વિલેજનો પ્રોબ્લેમ શું હતો? ધ રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર ધ 60% ઓફ ધ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર એન્ડ ધેટ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઇન ઉત્તર પ્રદેશ. ચલો, ઉત્તર પ્રદેશમાં અહીંયા ટી કરવાનો રહી ગયો છે, તો આને ટી કરી દેજો તમે. ચલો, હાઉ હેઝ MGP સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ધ સ્ટાર્ટઅપ? તો MGP solve the problem of the startup, connected the more than 3,500 customer to the solar power mini grid at village level. How did the humility help the Arun in the career? The Arun teacher did humility help in his career? એના ટીચરે હેલ્પ કરાવી. Who helped the Arun in the building his career? તો Arun teacher are help to building a career. How would Miss Sullivan answer the Helen question? So she would talk into the Helen palm as a people talk to the baby ear. જેવી રીતે બેબીના ઇયરમાં વાત કરતા હોય અને એને શીખવાડતા હોય, એવી રીતે હેલનના પામ એટલે તમને ખબર પડે હથેલી ઉપર એને શીખવાડવામાં આવ્યું. Which line show the Helen curiosity? Everything around her full of life and love and joy. That is line is help the Helen curiosity. કોણ હેલ્પ કરે છે એને? એવરીથિંગ એરાઉન્ડ. અહીંયા હું લખવાનું છે તમારે એરાઉન્ડ, AROUND, એરાઉન્ડ ફૂલ ઓફ લાઈફ, LIFE લાઈફ, અને LOVE લવ, LOVE લવ. ઓકે, અને જોય, JOY એટલે જોય લખવાનું છે. ચલો આગળ જોઈએ. દિવ્યાની ફેલ ઇન ધ લવ વિથ ધ કંચ એઝ અ, તમારે દિવ્યાની ફેલ ઇન ધ લવ વિથ ધ કચ એટ કેવી રીતે પડેલી છે? એ કેવી રીતે? ફર્સ્ટ સાઇન, એટલે ફર્સ્ટ વખત એમને જોયો ત્યારે જ એમને એના પ્રેમમાં પડી ગઈ હતી, એટલે ફર્સ્ટ સાઇન. હું લખી શકીએ આપણે એમાં ફર્સ્ટ સાઇટ, ફર્સ્ટ એન્ડ સાઇટ એમ લખે ને, ફર્સ્ટ એન્ડ સાઇટ. ઓકે. વેન ડી ધ કચ્છ બિંગ ટુ લીવ? તો કચ્છ ક્યાં રહેતો હતો? કચ્છ બિગેન ટુ લીવ વિથ ધ શુક્રાચાર્ય. કોને એને પાછો કર્યો? શુક્રાચાર્ય એને ફરી વખત જીવતો કર્યો. રાઈટ. ચલો, વેન વોઝ અ લ્યુટેન સપોર્ટેડ ટુ મીટ ધ? તો ડેસ્કબોર્ડ ઉપર જે બોર્ડ હોય છે, મીન્સ એમાં રૂમ હોય છે, એ રૂમમાં એને મળે છે. આનો આન્સર તમારે લખો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. ડિસ્ક્રાઇબ ધ લ્યુટેન્ટન. લ્યુટેન્ટન એટલે એક પ્રકારની આર્મીની શું છે બેટા? જોબ છે, અને આર્મીના જે ઓફિસર હોય એમની માટે એને યુઝ કરવામાં આવે છે. આનો પણ આન્સર જોતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, મળી જશે. ચલો, શોર્ટ નોટની વાત કરીએ તો રામસિંગ 070 ધ હ્યુમન રોબોટની વાત છે. તો રામસિંગ વિશે તમે સરસ રીતે તમારી ડાયજેસ્ટમાંથી અથવા તો તમે તમારી ઓરલ રીતે જો તમને આવડતું હોય તો તમે લખી શકો છો. અહીંયા થોડીક મેં હિન્ટ આપેલી છે તમને. રામસિંગ was a metallic blue robot. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting, grocerying from the supermarket, tending, lawn, milling, letter, relating TV programs, selecting name from the prop paper, and he had inbuilt a system of 3 principles that will be obey the master. The robot will not harm the human. The robot will not take harm the self. Ram Singh 070 was a true efficient with them tremendous speed and accuracy, he is told. એટલે તમે સરસ રીતે એને હજી પણ લાંબુ લખી શકો છો તમે આરામથી. પ્રિશિયસ સ્ટોન ફોર ધ પ્રેમ ચોપડા, હિઝ અ માસ્ટર એટ લાસ્ટ, હી વોઝ અ કોર્સ સ્ટીલિંગ પ્રીવિયસ જેમ્સ. એટલે મીન્સ એનું જેમ્સ જેવું હતું, કારણ કે તે તેમને બધા જ પ્રકારની હેલ્પ કરતો હતો, અને એને આઈડિયા હતો કે એ કોઈ દિવસ ખોટું બોલશે નહીં. ખોટું તો નહીં, પણ એના ઓનરને પ્રોબ્લેમ નહીં કરે. ટ્રુ ફોલ્સની વાત કરીએ. ધ બ્લેક પાવર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, તો ટ્રુ. ધ વીવર બર્ડ ઓફ કન્સિડરિંગ ધ સ્કેવન્જર, વીવર બર્ડ છે એને આપણે સ્કેવન્જર તરીકે કરી શકીએ, તો ફોલ્સ આવશે. અહીંયા ટ્રુ નહીં આવે, અહીંયા ખોટું લખાઈ ગયું છે. ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ડ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજ ઓફ ધ તાજનગર. સ્ટ્રોંગ એટલે એમનું જે ઈચ્છા હતી એને કારણે આપણે આ ડ્રો કરી શક્યા હતા, તો અહીંયા આવશે ટ્રુ આવશે. અહીંયા પણ અલગ થઈ ગયું છે.
ઓકે. અને ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, તો એ ટ્રુ નથી. યસ, બ્લેક પાવડર ઇન્ડિયામાં થયેલું છે, એ રાઈટ છે. ઇફ યુ સી એન્ડ લર્ન ધ સમથિંગ ઇટ વિલ બી યોર મેમરી ફ્રોમ ધ લોંગ પીરિયડ. યસ, ટ્રુ. ચલો, તો આગળ જોઈએ તો સેક્શન બી. રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ સ્ટેન્જા અબાઉટ ધ એરોપ્લેન? તો ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. અને ધ કાવ ઇઝ અ સોવન બોલ્ડ હિયર એઝ ધ because they are the lion having the conversation with the cow. લાયન કોની સાથે કન્વર્ઝેશન કરે છે? કાવ સાથે. Describe the sun, one eyed sun on the black tree. Write the two sentences about the hospitality of the Parvati Bai. અને what is the sea address the Maksud Singh has? તો આ બંને ક્વેશ્ચન છે, તમને આરામથી મળી જશે. તો તમે એને ફાઇન કરજો, નકર કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તમને આ મળી પણ જશે. અને વાય ઇઝ અ મગલ સૂત્ર વોન, અને હાઉ ઇઝ અ મકસુક સિંગ રિએક્ટ વિથ ધ એન્ડ, કઈ રીતે એને રિએક્ટ કર્યું છે. અને વિચ થિંગ ઓર પાર્વતીબાઈ ટુ કીપ ધેમ હિલ. ઓકે, ચલો આગળ જોઈએ તો 24 નંબરથી કરીએ. આ બાકીના જે ક્વેશ્ચન છે એનું ટેન્શન ના લેતા, એ તમને મળી જશે. 92 કેના છે? 23ના. આ ક્વેશ્ચનના આન્સર મળી જશે. ચલો 24થી હોય કે હાઉ મેની માર્ક ડીડ મોના સ્કોર ધ સોશિયલ સાયન્સ? તો મોના સ્કોર ધ 80 માર્ક્સ. વિચ સબ્જેક્ટ ધ સીમ સમ વોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ? તો કયો સબ્જેક્ટ ડિફિકલ્ટ છે સ્ટુડન્ટ માટે? તો ઇંગ્લિશ સબ્જેક્ટ. ધ લોએસ્ટ માર્ક ઓફ ગુજરાતી ઇઝ સ્કોર બાય ધ દીર્ઘા, રાઈટ. અને હુ ઇઝ અ ક્લેવરેસ્ટ એમંગ ધ સ્ટુડન્ટ? તો કોણ ક્લેવરેસ્ટ છે? તો રુશિલ. હાઉ મેની સબ્જેક્ટ આર ધ ઇન્ડિકેટ ઇન ધ ગ્રાફ? તો કેટલા સબ્જેક્ટ દર્શાવવામાં આવે છે? 3 સબ્જેક્ટ. વોટ ઇઝ અ નિરય એચિવમેન્ટ ઓફ ઓલિમ્પિક? તો એ એચિવમેન્ટ ટુ ધ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળેલું છે. શું મળેલું છે? ગોલ્ડ મેડલ નીરજની. વેર ધ ઓલિમ્પિક હેલ્ડ 2020? તો કાંઈ થયું હતું? જાપાનમાં. ચલો આગળ જોઈએ તો હાઉ ડીડ ધ નીરજ ગેટ ઇન્ટરેસ્ટેડ ઇન હી પ્લે different games on the ground his village and so the throwing javelin is a best way. And whom did the Neeraj dedicate to medal? તો નીરજ ડેડિકેટ ધ મેડલ ઓફ મિલ્ખા સિંહ. કોને આપેલું છે ને? મિલ્ખા સિંહને ડેડિકેટ કરેલું છે. આગળ જોઈએ તો સેક્શન સી. મેચ ધ ફોલોઈંગ કરવાનું છે તમારે. તો જવાબ સાથે આપેલું છે. તો મંથન હુ ઇઝ માય કઝિન સિંગ વેલ? તો ડિસ્ક્રાઇબ પર્સન. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેરિંગ લાસ્ટ વીક? તો ડિસ્ક્રાઇબ એક્શન. હુરે વી હેવ ગોટ ઇટ? તો એક્સપ્રેસિંગ ધ નેસેસિટી. ચલો આર્યા વેન ડુ યુ હોમવર્ક? તો ક્યારે હોમવર્ક કરવાનું કરે છે? આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન અ મોર્નિંગ. ભવ્ય તો વાય ડુ યુ ગેટ પુઅર માર્ક ઇન ઇંગ્લિશ? તો આઈ ગેટ અ પુઅર રિઝલ્ટ બિકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. અને હરિતા તો એનું તમે જુઓ તો ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તો વેર ઇઝ ધ એટીએમ? વેર ઇઝ ધ એટીએમ? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ઓફ ધ ફંક્શનિંગ ઓફ ધ બ્રેકેટ. તો તમારે બ્રેકેટમાંથી લખવાનું છે, તો હું ઓપ્શન તમને આપી દઉં છું. ટેક આઉટ ધ બેટરી, સાઇન ધ પંજાબી સોંગ એન્ડ ડાન્સ, અને બટ વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. ઓકે, ચલો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ એપ્રોપ્રિએટ વર્ડ. તો અહીંયા વર્ડ આવશે, પહેલો વર્ડ કેનો છે? એડરન્સ, પછી ડિટરમાઇન, અને છેલ્લે તમારે વર્ડ આવશે ટેરિફલ, રાઈટ. ચલો ફાઇન્ડ ધ વર્ડ ઓફ ધ નિયરેસ્ટ મિનિંગ. તો ફેસિનેટેડનો નિયરેસ્ટ મિનિંગ થશે ચાર્મિંગ, સ્લિમિંગનો થશે વેરી થિન, અને વેનિશનો થશે ડિસએપિયર. સેક્શન ડીની વાત કરીએ તો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે ઇનડાયરેક્ટ નેશનમાં. તો તમે કરી શકો છો. ક્યાં ક્યાં કમ્પ્લીટ કરવાનું છે તમને બતાવી દઉં છું. આસ્ક, ડેટ, હિઝ એન્ડ પ્રિવિયસ ડે. ચલો જોઈન ધ સેન્ટેન્સ બાય એપ્રોપ્રિએટ કન્જક્શન. તો આ જોઈન કરવા માટેનું સેન્ટેન્સ છે એ તમને બતાવી જ દઉં છું. એટલે સોથી જોઈન કરેલું છે. મિસ્ટર ખાન વોઝ બિઝી સો હી ડીડ નોટ પ્લે ધ એટેમ્પ્ટિંગ ટુ માય રિક્વેસ્ટ. એ રીતના રાજીવ છે તો એમને પણ આને જોઈન કરેલું છે કેનથી? હુઝથી જોઈન કરેલું છે. તો રાજીવ ઇઝ અ સેલ્સમેન હુઝ હી કમ ટુ ઓફિસ એન્ડ એવરી વેનસડે. એવી રીતે તમે જુઓ તો માય યંગર સન વિલ ઇટ ધ આઈધર જલેબી ઓર. તો અહીંયા આઈધર અને ઓરથી એને જોઈન કરેલું છે. ચલો એવી રીતના પેરેગ્રાફ છે. તો બ્લેન્કમાં એપ્રોપ્રિએટ તમારે બ્રેકેટમાંથી લખવાનું છે. તો કિંગ, વેન અને વિચ શબ્દથી તમે એને શું કરી શકો છો? એપ્રોપ્રિએટ કરી શકો છો. ડુ એસ ડાયરેક્ટની વાત કરીએ તો ધ પોલીસમેન આસ્ક ધ સ્ટ્રેન્જર સ્ટેમ ક્વેશ્ચન. તો બિંગ લાઈક ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક સમથિંગ. તો અહીંથી તમે એની ક્વેશ્ચન ડીડ નોટ રિપ્લે
બાય ધ સ્ટ્રેન્જર હી કલર વોઝ બાય પોલીસમેન. તો આનો આન્સર છે એ તમને એટલામાં જ મળશે. આ આન્સર અહીંથી લખવાનો છે તમારે એટલું. ઓકે, ચલો બીજું કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અને અહીંયા પણ છે, જો એને ડેન્જરસ માટે બી લાઈક ધીસ, તો આ પણ રીતે લખી શકો છો કે ઇટ વોઝ રેનિંગ હેવીલી, રિવર ટુ વેર ફ્લોવિંગ ડેન્જરસલી, ધ બોટમેન વેર ટેકિંગ ધેર બોટ. અહીં 2 વખત ટેકિંગ લખાઈ ગયું છે, એક જ વખત લખજો તમે લોકો. ઓકે, આ જે ક્વેશ્ચન છે ને એમાં હુઝ અને વેરથી છે, પણ આપણે જે ક્વેશ્ચન પેપર આપેલું છે તેમાં અંડરલાઇન કોઈની ઉપર નથી કરેલી. તમે અંડરલાઇન કરીને તેના આન્સર લખી શકો છો. ના ખબર પડે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. સેક્શનની પેરેગ્રાફ 125 વર્ડનો લખવાનો છે. તો માય ઇંગ્લિશ ટીચર વિશે પેરેગ્રાફ અહીંયા લખેલો છે આપણે. તો ટીચર આર ધ હ્યુમન્સ, એટલે મેં ટીચર વિશે અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે, તમે લખવું હોય તો લખી શકો છો. અને એક ઈમેલ છે જે તમને આપેલો છે, ઈમેલ પણ તમે તમારી રીતે રાઇટ કરી શકો છો. આનું પણ ડિસ્ક્રિપ્શન જોતું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તમને મળી જશે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શનના 5 સેન્ટેન્સ આપેલા છે. રેલવે સ્ટેશનનું પિક્ચર છે. There are the children in the picture. We can see the fruit seller and the selling the fruit. Woman is buying the fruit. Couple and waiting for the train. And clock is on the fruit seller. ચલો આવી રીતના બીજું સોલ્યુશન જોતું હોય તો કહેજો અમને, તો તમને મળી જશે.